ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા તો જોઈએ આજના સમાચારમાં। બોટાદમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના, મેસેજ ડિલીટ કર્યા બાદ ફોન ફાટ્યો, યુવક ઘાયલ। બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ અશોક વાટિકા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ જોશી નામના યુવકના ખિસ્સામાં મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। આ ઘટના 29મી જુલાઈએ સવારે બની હતી। ચંદ્રેશભાઈએ જણાવ્યું કે મેસેજ ડિલીટ કર્યા બાદ તેમણે ફોન ખિસ્સામાં મૂક્યો હતો। તે સમયે જ અચાનક ફોનમાં બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં તેમને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ યુવક હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પરત ફર્યો છે। ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ। મારું નામ ચંદ્રેશ જોશી। હવે એમાં એવું છે કે મોબાઈલમાં કોઈ જાતની તકલીફ નહોતી અને અચાનક મેસેજ આવ્યા એટલે મેસેજ ડિલીટ કર્યા એટલે અચાનક ડિલીટ કરીને મેં ખીચામાં મૂક્યો, ખીચામાં મૂક્યો ભેગો જ બ્લાસ્ટ થયો। પ્રમ દિવસ સવારની 10 સાડા 10ની આસપાસ મારા કાકા ગુજરી ગયા હતા ને ત્યાં હું યોગીનગરમાં હતો, ત્યાં આ ઘટના બની। આશરે 5 વર્ષ જૂનો છે અને એમાંય કંપનીનો મોબાઈલ છે। ના, કોઈ વસ્તુને અહીંથી સવારમાં હું ત્યાં પહોંચ્યો જ તે હજી પહોંચ્યો અને આ વસ્તુ થઈ। અહીંયા થોડીક સાથળે વધારે પડતું પતી ગયું છે, થોડુંક હાથે વાગેલું છે, 2 જગ્યાએ છે। સોનાવાલા હોસ્પિટલમાં તાત્કાલિક મને લઈ જવામાં આવ્યો હતો।